અમદાવાદમાં એએમએ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતની બૌદ્ધિક સંપત્તિ પ્રણાલીને મજબૂત બનાવવાના હેતુસર પેટન્ટ, ડિઝાઇન, ટ્રેડમાર્ક અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ વર્કશોપમાં નિષ્ણાંતો અને પ્રખ્યાત પેનલિસ્ટ દ્વારા બૌદ્ધિક સંપત્તિનો આર્થિક મૂલ્ય ઉત્પન્ન કરવા માટે કેવી રીતે વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરી શકાય તે અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી। ઉપરાંત અસરકારક નિર્માણ અને સંચાલન દ્વારા ટકાઉ નવીનતાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। યંગ લોકો છે એને જુદા જુદા ક્ષેત્રમાંથી આવતા, જેમ કે મેડિકલ કોલેજ અને ડેન્ટલ કોલેજમાંથી, રોટરી તરફથી અને જુદા જુદા ફિલ્ડમાંથી આવતા લોકોને એમના ઇનોવેશન્સને કેવી રીતે પ્રોટેક્શન આપી શકાય અને જે એ લોકો નવી શોધ કરે, કંઈ નવી વસ્તુ બનાવે અને એને અગર કોપીરાઇટ અને એનાથી જો પ્રોટેક્ટ ના કરે તો એમને કેટલું ભવિષ્યમાં નુકસાન જઈ શકે, એના તરફથી એ વસ્તુનું જ્ઞાન આપવા માટે અહીં આજ બધા આ સેમિનાર અને વર્કશોપમાં ભેગા થયેલા છે। અત્યારના સ્ટુડન્ટ પાસે ઘણા બધા ઇનોવેશન હોય છે, એને કેવી રીતે આગળ ગ્રાન્ટથી આગળ કન્વર્ટ કરવા એ માટેનું આ એકદમ નવી ટાઈપનો સેમિનાર યોજવામાં આવ્યો છે। વિકસિત ભારત માટે આપણા પ્રધાનમંત્રી જે કહે છે, આપણા મેક ઇન ઇન્ડિયા માટે, એની માટે ઘણું જ યુઝફુલ થશે।